જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે તલના પાક વિશેની માહિતી મેળવવાનું. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે તલનો પાક છે એ આપણે એક ઉનાળુ પાક ગણી શકાય અને ચોમાસું અને ઉનાળુ એમ બે ઋતુમાં શિયાળુ પાક અને તલનો પાક વવાતો હોય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જે તલનો પાક છે એ આપણે બિયારણની વાત કરીએ તો વીઘે છે એ 2 કિલો જેવું જતું હોય છે અને તેનું વાવેતર છે એ મૂકીને એટલે કે છાંટીને પણ વાવી શકાય અને ટ્રેક્ટર દ્વારા ઓળણી પણ વાવી શકાય છે. હવે તલમાં જ્યારે તમારે 2 પાણ પાઈ અને તલ ઉગી જાય ત્યારબાદ આપણે તેમની હાઈટ છે એ જ્યારે પાણીમાં ન ડૂબે તેના માથા ત્યારબાદ તેને ત્રીજું પિયત આપવાનું હોય છે. અને જે આપણું તલ છે ખાસ કરીને ખેડૂત મિત્રો, તો તલની વાત છે એ આપણે જ્યારે પિયત છે એ 10 થી 15 દિવસે આપવાનું હોય છે શરૂઆતમાં, અને ત્યારબાદ છે આપણા તલમાં જો કોઈ પીળાશ જોવા મળતી હોય અને તો એના માટે આપણે જે હુમિક એસિડ છે, અમીનો એસિડ છે એ બંનેનું કન્ટેન આવે મિશ્રણમાં, તે પિયત સાથે આપવાનું હોય છે. અને ત્યારબાદ આપણે તલમાં જે કોઈ રોગ જીવાત આવે તો ખાસ કરીને તો જે તલના પાકમાં છે એ ઉપર તો ઈયળનો ઉપદ્રવ હોય છે, પણ જે મૂળમાં છે એ રોગ જીવાત વધારે આવતી હોય છે. તો એના માટે થઈને આપણે ખાસ કરીને પીળો સુકારો વધારે જોવા મળતો હોય છે તલના પાકમાં. તો તલના પાકમાં જ્યારે પીળો સુકારો આવે તો તેના માટે આપણે છે સલ્ફર અથવા હુમિક એસિડ અને અમીનો એસિડ, હુમિક એસિડ અને અમીનો એસિડ એ સાથે આપવાનું હોય છે, તથા આપણે જીવામૃત છે એ પણ આપી શકીએ છીએ. તો પણ આપણે પીળો સુકારો છે એ ઓછો થઈ જાય છે અને પિયત આપણે જેમ બને એમ ઓછું આપવાનું હોય છે. ત્યારબાદ જો હુમિક એસિડ અને અમીનો એસિડ આપશો તો આપણે તલના પાકમાં છે એ હાઈટ પણ વધશે અને ગ્રીનરી પણ વધતી હોય છે. તો આવી રીતે આપણે તલના પાકમાં હુમિક એસિડ અને અમીનો એસિડ આપી શકીએ છીએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો જે ખાતર વ્યવસ્થા, તો આપણે ખાતર વ્યવસ્થા માટે થઈને આપણે જે પાયામાં છે એ આપણે ડીએપી આપવાનું હોય છે. ડીએપી સાથે આપણે જે સલ્ફર આવે છે એ દાણેદાર સલ્ફર કહેવાય, તો એ પણ આપણે ડીએપી સાથે પાયામાં આપવાનું હોય છે વાવતી સમયે. અને ત્યારબાદ આપણે છે એ ત્રીજા પિયતે આપણે નાઇટ્રોજન પણ આપી શકાય છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, જે ઉનાળુ તલમાં છે એ મેન પ્રશ્ન તો એ જ રહેતો હોય છે કે એક તો તલની હાઈટ ન વધતી હોય અને બીજું તો કે તલમાં છે એ પીળાશ રહેતી હોય છે. તો આનું કારણ એ છે કે જો તમારે જમીન છે ભારે છે, કાળી મીઠીવાળી છે, તો એમાં પિયત છે એ આપણે 10-15 દિવસે આપવાનું હોય છે અને જે હલકી જમીન છે એમાં 8 દિવસે આપવાનું હોય છે. તો આવી રીતે પણ આપણે પિયત વ્યવસ્થા કરી શકીએ. અને ખાસ કરીને જે ભારે જમીન છે તેમાં પણ આપણે 10-15 દિવસે પિયત આપીએ ત્યારે આપણે જીવામૃત પાણે એ જ્યારે 10 દિવસે છે એ આપણે જીવામૃત આપતું રહેવાનું હોય છે, તો પણ આપણા પાકમાં ગ્રોથ વધતો હોય છે. અને જો જીવામૃતનો ઉપયોગ કરતા હોય એ ખેડૂત મિત્રો માટે આપણે જે માઇક્રોરજા કરીને આવે છે બેક્ટેરિયા, તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આવી રીતે આપણે તલમાં છે એ ગ્રોથ વધારી શકાય. અને જો માઇક્રોરજા છે એ પણ એક જીવાત છે, જીવ છે, ફૂગ કહેવાય, એ પણ છે એ આપણે જમીનની ફળદ્રુપતામાં વધારો કરતી હોય છે. અને જે આપણે જીવામૃત છે એ તો ખૂબ જ જરૂરિયાત હોય છે અને જે બેક્ટેરિયા છે એ આપણી જમીનને ઓછી કરતી હોય છે અને જે નડતરરૂપ જીવાત હોય અને ફૂગ હોય એને તે ખાઈ જતી હોય છે. તો આવી રીતે પણ આપણે જીવામૃત છે એ બેક્ટેરિયા આપી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે અગ્નિઅસ્ત્ર, તો અગ્નિઅસ્ત્ર માટે પણ આપણે જે જીવાતો આવતી હોય તો એને માટે આપણે અગ્નિઅસ્ત્ર પણ ઉપયોગ કરી શકીએ છીએ અને તેનો સ્પ્રે કરવાનો હોય છે. હવે મિત્રો, આપણે છે એ તલ છે એ આપણે ફૂલ અવસ્થાએ ત્યારે આપણે દૂધ અને ગોળનો છંટકાવ કરવાનો હોય છે. અને દૂધ અને ગોળનો છંટકાવ કરવાથી મધમાખીઓની સંખ્યા વધારે આવતી હોય છે અને જે મધમાખીઓ છે એ ફળમાંથી ફલિનીકરણ કરતી હોય છે અને તે ફૂલમાંથી છે એ ફળ બનતું હોય છે. તો આવી રીતે મધમાખી પણ આપણે ઉપયોગી થતી હોય છે અને દૂધ અને ગોળનો છંટકાવ કરવાથી. અને પિયતમાં છે એ આપણે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકીએ. ખાટી છાશ, ગૌમૂત્ર અને ગોળ, આ ત્રણેય વસ્તુ મિલાવીને પણ આપણે પિયત સાથે આપી શકીએ, તો પણ આપણને સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જેમ બને એમ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાનું હોય છે, તો પણ આપણે ફાયદો થતો હોય છે. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે જે તલ છે
તો તલના પાકમાં છે એ આપણે બઢવા બેસવાની ચાલુ થઈ જતા હોય છે. અને ખાસ કરીને જે તલમાં બઢવા બેસવાની ચાલુ થઈ જાય ત્યારબાદ આપણે પીએચ સાથે આપણે સલ્ફર પાવવું જોઈએ. તો સલ્ફર પાવવું એ ફરજિયાત છે, અને જો સલ્ફર પાવી તો આપણે બઢવાની સાઇઝ પણ વધશે, અને જે એમાં તલ છે તો તલનો દાણો છે એ પણ મોટો થશે, અને એમાં તેલની સંખ્યા પણ વધારો થતો હોય છે. અને ખાસ કરીને જ્યારે આપણે બઢવા કમ્પ્લીટ થઈ જાય અને જ્યારે અમુક છેલ્લું પિયત હોય ત્યારે આપણે છે આંકડાનો બોળો આપવાનો હોય છે. જો આંકડાનો બોળો આપીએ તો પણ આપણે તલના પાકમાં છે એ બઢવા છે એ મોટા થતા હોય છે અને વજનદાર બનતા હોય છે. તો આંકડાનો બોળો પણ આપણે પિયત સાથે આપવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે, અને જીવાત પણ ઓછી આવતી હોય છે. આંકડાની સુગંધ આવે તો પણ જીવાત ઓછી આવતી હોય છે. તો આંકડો છે એમાં આપણે પોટાશ રહેલું છે, તો પોટાશ પણ આપણે જરૂરી હોય છે. જ્યારે ફળ બનવા માટે આપણે પોટાશ એ જરૂરી હોય છે, અને એ જ્યારે આપણા બઢવા કમ્પ્લીટ થઈ જાય તલના ત્યારે આપણે આંકડાનો બોળો છંટકાવ કરવાનો હોય છે. તો આવી રીતે આપણે તલમાં છે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. અને ખાસ કરીને તલમાં છે એ ધીમા પિયતે આપણે 8 થી 10 દિવસે પિયત આપવાનું હોય છે. તો આ હતી તલની વાત. અને હવે આપણે મિત્રો જે તલમાં જે હાઇટ ન વધતી હોય તો ઘણા ખેડૂત મિત્રોને તલ છે એ ઝીણા રહી જતા હોય છે, અને જે વસાટે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં કણે મોટા હોય છે, અને વસાળે છે એ આપણે કેરામાં જોવો તો અમુક ખેડૂતોને ઝીણા તલ હોય છે. તો એનું કારણ એ જ છે કે આપણે જીવામૃત જો પહેલાંથી આપ્યું હોય પાણી તો એ આપણે બેક્ટેરિયાની સંખ્યા તો વધતી હોય છે, અને બેક્ટેરિયાની સંખ્યા વધવાને કારણે છે એ સડી ગયેલો કચરો ખાય છે બેક્ટેરિયા, અને એ છે એ પાચન ક્રિયામાં આપણે ખાતર મળે છે, અને એ ખાતર છે એ આપણો પાક છે એ ખોરાક તરીકે લેતો હોય છે. તો આવી રીતે પણ આપણે ફળદ્રુપતા વધારી શકીએ અને ઉત્પાદન પણ લઈ શકીએ છીએ. અને ખાસ કરીને મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરે છે એ લોકો જીવામૃત આપતા જ હોય છે, અને તેમાં ઘણો ફાયદો થતો હોય છે, અને તેની જમીન છે એ એકદમ પોચી રહેતી હોય છે. તો આવી રીતે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવું જોઈએ, અને જે તલનો પાક છે એ આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. હવે ખેડૂત મિત્રો અમીનો એસિડ અને હુમિક એસિડ છે એ બંને આપવાથી મૂળ વિકાસ થાય અને છોડનો પણ વિકાસ થતો હોય છે. તો આ પણ મેં એક વિડીયો બનાવેલો છે, એ આગળ વિડીયોમાં જઈને જોઈ લેજો ચેનલમાંથી. હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જ્યારે તલ છે એ કમ્પ્લીટ બઢવા થાય અને આપણે આંકડાનો બોળો ત્યારબાદ તરત બીજું પિયત આપવું, 5 દિવસે પિયત આપવું. જ્યારે આંકડાનો બોળો આપણે કર્યો હોય અને પિયત સાથે આપ્યો હોય ત્યારબાદ 5 દિવસે બીજું પિયત આપવું, જેથી આપણે જે ફૂગ છે એ દૂર થતી હોય છે, અને આપણે છોડને છે એ આંકડાનો બોળો અને તેમાં તમે જે જીવામૃત નહીં પણ એમાં આથી સાઇઝ પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે આપણે તલની ખેતી કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.